મોરબી શહેરના ભીમરાવનગરમાં પાણી પ્રશ્ને સ્થાનિક નાગરિકો દ્વારા ઉગ્ર રજૂઆત સાથે આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારાઈ। બાબતે પ્રાપ્ત માહિતી મુજબ મોરબી શહેરના ભીમરાવનગરમાં સ્થાનિક નાગરિકોને પીવાના પાણી પ્રશ્ને ભારે હાલાકી પડી રહી હોય, જે મામલે અગાઉ અનેક વખત રજૂઆતો કરવા છતાં પણ સમસ્યાનું નિવારણ ન થતાં આજરોજ સ્થાનિક નાગરિકોએ મહાનગરપાલિકા કચેરી ખાતે પહોંચી ઉગ્ર રજૂઆત કરી આગામી દિવસોમાં તેમનો પ્રશ્ન હલ ન થાય તો આત્મવિલોપન કરવાની ચીમકી ઉચ્ચારી છે। ભીમરાવનગરનો પાણીનો પ્રશ્ન છે। અમે 28 તારીખ 4 મહિનો 2025 વારંવાર રજૂ કરવા આવેલ છે, તો આજ લગી અમારા ભીમરાવનગરના પાણીનો પ્રશ્ન હલ નથી થયો। અને અત્યારે સાહેબને પણ રિક્વેસ્ટ કરવા આવ્યા છે, એટલે સાહેબે એવું કીધું છે તમારી એરિયામાં વિઝિટ કરશે, પણ અમને નથી લાગતું હલ થઈ જાય। જો હલ થઈ જાય તો કંઈ વાંધો નથી, પણ બાકી નકર એવું લાગે છે અમે ભારતના નાગરિક નથી, પાકિસ્તાનના છે એવું માનીને અમે ભીમરાવનગરના સામૂહિક વિસ્તારના લોકો વિલોપન ભવિષ્યમાં કરશું જો અમારો પ્રશ્ન હલ નહીં કરે। ત્યાર પછીના પ્રશ્ન અમારા આંબેડકર કોલોની, લાઇન્સનગર, રોહિદાસપરા વિસ્તારોના અમુક બધા વિસ્તારના ગટરોના પ્રોબ્લેમ છે, જો એ પણ સોલ્વ નહીં કરે તો ઉગ્ર આંદોલન તો હવે અમને લાગતું જ નથી, કેમ કે અમે આમ પબ્લિકને હેરાન થાય એવો ક્યારેય આંદોલન નહીં કરી। એટલે અમે એમ સમજીને આત્મવિલોપન જ કરશું સામૂહિક વોર્ડ નંબર 2ના વિસ્તારના લોકો।